કેમ છો બધા? મજામાં થશો? આજના અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો હું ટિફિન લઈને ઓલીવાડી આવી છું ટિફિન દેવા અને એને ખાઈ પણ લીધું છે અને નાકું વાળવાનું પણ શરૂ છે. તો હું નાકું વાળ લઉં. હા તો એક નાકું વાળ લે દોસ્ત. આ રીતના નાકું વળાય જો. પેલા દૂધ લઈ લેવાની આ બાજુ દૂધ લઈ લો ને પછી ધીમે ધીમે આ રીતના આમ લાંબુ કરવાનું. નાકું અસલ ચાટી દેવાનું, નાકું ફૂટી જાય. નાકું વળી ગયું. જાય પાણી આવી ગયું. ખાટલો નથી લેવો? લઈ લે હાલ તે ખાટલો. ખાટલો હારો રાખવો પડે. એની ખાટલા બસ 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 બસ. બે નહીં. બધાને જય માતાજી અને નવા વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો જે કોઈ વિડીયોની અંદર નવા ઓલા હોય આપણી ચેનલની અંદર એને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તમને અમારા સૈણા બતાવું. હા તો બતાવી દે હાલો. આ બધા અમારા સૈણા છે. અરે વાહ. અને આ છોડ ઊસો છે, આમ ઊભો ફાયલો. અને પોપટા કેવા આવ્યા છે મિત્રો? મસ્તી ના. અને આજ દીપાલી બેન છે ને એ આજ વાડીએ રહ્યા છે મિત્રો. દીપાલી બેન હુઈ ગયા હતા ને તો પછી દીપાલી મમ્મી ભાત દેવા માટે આવ્યા એટલે પછી અને વાગી ગયા છે 11 વાગ્યા શિરામણ છે આજ. પણ બધું કામ કરે તો સામે શાક બાકી. ઠીક એવું છે. ઠીક મેં કીધું 11 વાગ્યા શિરામણ હોય. જો પોપટા જો આડા પડી ગયા. આમ જો આમ આડા ફાલી ગયા સમજો. એટલે હા કેટલા પોપટા પોપટા મસ્ત આવ્યા છે. અને અમાર મોટબાન પપૈયાનો બગીચો છે, આવજો બધા ખાવા. દેખાડવો પડે ને વિડીયોની અંદર. એ આમ જશે ને તો દેખાડશું. ઠીક તો સારું વાંધો. ત્યાં સુધી બધા રાહ જુઓ. વાગી ગયા છે 7 ને આપણે આવી ગયા છીએ મોટર ચાલુ કરવા માટે આપણે બીજી વાડીએ. અને આ શેણામાં થોડુંક પાણી પાવાનું છે. જો પાકી ગયા છે થોડા. આપણે એને સરસ મજાનું પાણી પાઈ દેવાનું છે એટલે આપણે એક છેલ્લું પાણી છે એ પાઈ દેવાનું છે. અને આ છે આપણો કૂવો. અને આપણે ટાટર છે ઓનલાઈન રાખ્યું છે, ડાયરેક્ટ ફીસ દઈ દેવાનું એટલે આપણે છે મોટર ચાલુ થઈ જાય. તો હાલો આપણે ચાલુ કરી લઈએ મોટર. અત્યારમાં થોડુંક ઝાકળ જેવું પ્રમાણ હોય એટલામાં વધારે ધ્યાન આપવું પડે. શોર્ટ લાગે એવું થાય કદાચ. જો તીખારા થાય છે. આપણે છે એ મોટર ચાલુ થઈ ગઈ છે. હમણાં હું તમને બતાવું. આપણે સીણ્યા છે એવી રીતના. જો આ થોડાક પાકી ગયા છે. ત્યાર પછી આપણે આ તે પાકી જવામાં જ છે. અને અહીંયા છે આપણે આ બધા શેણ્યા જ છે, આ બધા પાકી જવામાં જ છે. જો છેલ્લું પાણી પાઈ દેવાનું. અને અહીંયા આપણે એક નળ મૂક્યો છે પાણી પીવા માટે. આવે છે પાણી. એ બધી સિસ્ટમ કરી છે. તો સારું, ચાલો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો. મુહૂર્ત કરી દીધો છે ભાઈ. આજથી આપણે જીરાનું નવું ખોળું પહેલું ચાલુ થાય છે. અને અમારા દલુભાઈ જો જીરાનું ખોળું કાઢવા માટે શરૂઆત કરી દીધી છે. ખાઈને પાડી જાય ને ભાઈ. જો આપણે હજી આજ તો સાફ સફાઈ કરવાની, પણ બપોર પછી 3 વાગ્યા વરું આપણે ખોળું એક કાઢવાનું છે. અને આ હલર આપણે માંડવીનું અને શેણાનું છે ઓટોમેટિક. અત્યારે થોડીક અહીં સાફ સફાઈ કરી નાખવી, પછી બપોર પછી મુકાભાઈનું એનું ખોળું કાઢવા જવાનું છે આપણે. બપોર પછી મુકાભાઈને એનું ખોળું કાઢીને પછી છે ને અત્યારે ઓક્સિજન છે થોડાક દી મૂકી દેવાનું છે. પણ આ વાદળા જેવું છે એટલે મુકાભાઈનું ખોળું કાઢી લેવાના છે. બપોર પછી આપણે મુકાભાઈને એનું ખોળું કાઢી અને પછી અમારા દલુભાઈ રહે એ ખોળું કાઢવા જવાના છે. જો કોઈને જીરામાં ગમે કંપનીનું ઓલર હોય તમ તારે સેટિંગ ન આવતું હોય તો કોન્ટેક્ટ કરજો આપણો. હા અમારા દલુભાઈ શક્તિમાન ઓલર છે આપણી પાસે. 3 ઓલર બદલાઈ નાખ્યા છે. શેણામાં ગંગાનું આખી છે. આપણે યુટ્યુબ ને જોતા રહીજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનું.
અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની. હું તમને અમારું થોડુંક કલર બતાવી દઉં. પ્રેશર આ જો આવી રીતના છે. અહીંથી ઓરવાણ નીચા ઘાટનો કલર છે. અને અહીંયા થોડુંક કાંધું આવી જાય. અહીંયા પાછળ ન આવે, ડાયરેક્ટ અહીં ચોખ્ખા મસ્તીના જીરો આવે. ક્યારેક હું વિડીયો મૂકીશ ટાઈમ હશે ને ત્યારે. જો અમારે દલુકા ચાલુ કરે છે. બધી સાફ સફાઈ કરવાની છે. જતું ભાઈ જતું ને એટલે પાણીનું મોટર મિત્રો, મોટરનું પાણી આવી ગયું છે. અને જો આવી રીતના છે. આપણે લાંબા સાથે જવા દેવી છે પાણી. શેણા એક સારા છે, સરસ મજાના. કેટલું પાણી આવે તમને બતાવું. જો જીવનમાં છે ને મિત્રો છે ને કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મહેનત કરો ને તો સફળતા જરૂર મળે છે. જો પાણી આવી ગયું છે આપણે, અને આપણે પાણી વારવાનું ચાલુ કરી દીધું છે.